તો હેલો યુટ્યુબ મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજ તો વરી પાછું તમારા માટે કંઈક નવું લઈને આવી ગયા છે. આ અધિકારીઓ સરખી રીતે કામ નથી કરતા. જુઓ કેવી રીતે ખખડાવે છે આ પીઆઈને અને આ એસડીએમને. તો એમની સામે વકીલ છે, એટલે બાકી આપણને આ ગરીબ જનતાને આ જવાબ પણ ન આપે. પણ આ વકીલ એમને ખખડાવે ને એટલે કાંઈ બોલી નથી શકતા, કારણ કે બધાય કાયદા જાણે. તમે અને હું ગરીબ માણસો એમને એ સવાલ ન કરી તો તમને તરત જેલમાં પૂરી દે. પણ આ વકીલ છે આપણે જિગ્નેશ મેવાણી, એટલે તમે જુઓ એ કેવા ખખડાવે છે. અને આ સાહેબોએ હકીકતમાં આ અધિકારીઓ ખોટા કામ કર્યા છે, એટલે આટલું સહન શક્તિથી આવડે એ સહન કરે છે. નકર તો સામે જવાબ ન કહે એટલે આવડે એને ખોટા કામ તો કર્યા જ છે. આ ગરીબ માણસોને હેરાન કરવાનું કામ કરે છે. તો જોવો આ વિડીયો. બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે. નેતાઓ સામે કાઢો, બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે. માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો. બધા બહુ એસડીએમ જોયા, બહુ પીઆઈ જોયા. આ બહેનોને ધક્કા મારો છો. Who is that bloody nonsense? કોણ હતો બેવકૂફ? હાથ લગાડો બહેનોને. એમના સમજતા કે ટોળું છે અને કેમેરા છે. એકલો હશે ને તો બી આવું બોલીશ. તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો ને એક માણસ ને તો બી આ જ ભાષામાં બોલીશ. બદતમીજીથી બહેનો જોડે વાત નહીં કરવાની. તમારું ડિપાર્ટમેન્ટ, મહેસૂલ તંત્ર, જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે. 7 મહિનાથી લોકો કહી રહ્યા છે, એમને મગજ નથી ગયું. આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની. માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવો ઇલીગલ. તો મિત્રો જોઈ લીધું ને તમે આ વિડીયો, કેવા એસડીએમને અને પીઆઈને ખખડાવે છે જિગ્નેશ મેવાણી. કારણ કે એ વકીલ છે પોતે, એટલે એને કાયદાની બધી ખબર છે. તમે હું ગરીબ માણસો આપણે અવાજ ઉઠાવીને જઈશું ને તો એ આપણને જવાબ નહીં દે, ઉલટાના જેલમાં પૂરી દેશે આપણને. પણ આ વકીલ છે એટલે બધાય ભણજો અને આવા અધિકારીઓને જવાબ દેવા તૈયાર થજો. એટલે બધા ગરીબના છોકરાને બધાને ભણાવજો, તો આવી રીતે અધિકારીઓને જવાબ દઈ શકશે. નકર તમારી જનતા જાગૃત થાવ, આપણો અધિકાર માગી. તો આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ.